ચાણસ્મા વિધાનસભા વિસ્તારના ખેડૂતોને સંવેદનશીલ મુદ્દામાં ધારાસભ્યના દેખાવ માત્રના પ્રતિક ઉપવાસ. ખેડૂતોની હજારો વીઘા જમીનમાં રવિ સિઝનમાં પાણી મળી રહે તે માટેના પ્રતિક ધરણા કાર્યક્રમમાં 3 કલાકમાં કાર્યક્રમ સમેટી લેવાયો. ચાણસ્મા વિધાનસભાના ધારાસભ્ય દ્વારા યોજાયેલ પ્રતિક ધરણા કાર્યક્રમમાં મોટાભાગના કોંગ્રેસી કાર્યકર્તાઓ જ દેખાયા. ચાણસ્મા વિધાનસભા વિસ્તારના ખેડૂતો માટે અનેકવાર રજૂઆત કરવાના ધારાસભ્ય દિનેશજી ઠાકોરના દાવા ખોટા કે સાચા? ખેડૂતોના પાણી મુદ્દે ધારાસભ્ય દિનેશજી ઠાકોરે પ્રથમવાર જ અરજી આપી છે. નર્મદા અધિકારી. બ્યુરો રિપોર્ટ, પાટણ ન્યૂઝ 24, પાટણ. 4 વાગ્યા બાદ જે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, શું રહેશે આવનારા સમયના અંદર? આપણા સવારે અમે લગભગ 12 વાગ્યાના સુમારે અહીંયા ધરણા પર બેઠા. બધાએ સારી વાત કરી. 4 વાગે અમે આવેદનપત્ર આપ્યું કે ભાઈ રૂપેણ નદીની અંદર તાત્કાલિક યુદ્ધના ધોરણે પાણી છોડાવો. બધા આગેવાનોનું એવું કહેવાનું થાય છે કે ધારો કે આજે અમે આવેદનપત્ર આપ્યું, કાર્યક્રમ આપ્યો, તેમ છતાં જો પાણી છોડવામાં નહીં આવે તો આગામી દિવસોની અંદર અમે રૂપેણ નદીની અંદર કાર્યક્રમ આપીશું. કારણ કે છેલ્લા ઘણા વર્ષોથી અહીંયા પાણી છોડાતું હતું, અચાનક જ કેમ બંધ કરવું પડ્યું એનો જવાબ અમે એમની પાસે માગ્યો છે. પણ એમને એ અધિકારી જે કંઈ આવેદનપત્ર સ્વીકારવાના હતા એ હાજર રહેલ નથી. એમને પણ અમે કહેવા માગીએ છીએ કે આજે આટલા બધા ખેડૂતો તમારા ત્યાં આવેદનપત્ર આપવા આવતા હોય, રજૂઆત કરવા આવતા હોય તો તમારે હાજર રહેવું જોઈએ. હાજર રહેલ નથી. એમને પણ કડક શબ્દોમાં કહેવા માગું છું કે ભાઈ આ સરકારો જે છે બદલતી રહેવાની છે, આ સરકારો કાયમ રહેવાની નથી. એટલે અધિકારી ગણ આ બધું સમજી લે. આવનારા દિવસોમાં જે કંઈ સરકારો બદલાશે એમાં પછી પરિસ્થિતિ પ્રમાણે સજા ભોગવવાની તૈયારી રાખે. એટલે આ જે અધિકારી ગણ જે છે એ જે ખોટું રિપોર્ટિંગ સરકાર આગળ કરી રહી છે, સરકારના સમક્ષ જે રજૂઆતો આ લોકો કરી રહ્યા છે, ખોટી રજૂઆતો ના કરે. ખરેખર ખેડૂતોની વેદના સાંભળી અને ખેડૂતોને ન્યાય મળે અને ખેડૂતોને પાણી મળે એવી વાત. આ તમે પણ ખેડૂત જ છો એટલે ખેડૂતની રૂએ તમે બધા સાથ અને સહકાર આપો એવી બધાને વિનંતી. પાણી ના મળે તો રવિ સિઝન ઉપર કેવો સંકટ? પાણી ના મળતો જો 3-4 દિવસની અંદર પાણી નહીં મળે તો લગભગ આ લોકો જે પૈસા બહારથી લાવી, વ્યાજે લાવીને ઉછીના પાછીના કરીને જે વાવેતર કર્યું, જે બિયારણ વાવ્યું, એ બિયારણ લગભગ મારું માનવું છે કે સુકાઈ જશે અને બળી જશે. એટલે આ તો પડ્યા ઉપર પાટું, કારણ કે જ્યાંથી ત્યાંથી પૈસા ભેગા કરી અને આજે વાવેતર કર્યું પણ ધારો પાણી નથી મળતું તો એ પાક નિષ્ફળ જાય. એ આ જે ખેડૂતોના કયા મુદ્દાને લઈને તમને આવેદનપત્ર આપવામાં આવ્યું અને એનો હવે શું તમે અમલીકરણ કરવાના છો? મારું નામ આર.કે. ઠાકોર, ઇન્ચાર્જ ડેપ્યુટી એન્જિનિયર, મેન કેનાલ, ચાણસ્મા સબ ડિવિઝન. અત્યારે ખેડૂતો રૂપેણ નદીમાં પાણી છોડવા માટે એમની લાગણીને લઈને પાણી છોડાવવા માટેનું આવેદનપત્રક આપ્યું છે. જે આવેદનપત્રને આધારે સરદાર સરોવર નર્મદા નિગમના ઉચ્ચ કક્ષાએ અત્યારે લેટર મોકલી અને આવેદન બાબતે જાણ કરવામાં આવશે અને એનો જે નિર્ણય આવશે ત્યાંથી એ નિર્ણયના આધારે સત્વરે કામગીરી કરવામાં આવશે. દર વર્ષે પાણી છોડવામાં આવતું તો આ વર્ષે કેમ પાણી છોડવામાં નહીં આવે? દર વખતે પાણી રૂપેણ નદીમાં મુખ્યત્વે જ્યારે ડેમ ઓવરફ્લો થતો હોય છે એ જ કન્ડિશનમાં નદીમાં પાણી નાખવામાં આવતું હોય છે. જ્યારે સિંચાઈ માટે નર્મદા દ્વારા દરેક કેનાલો, બ્રાન્ચ કેનાલો, માઇનરો અને ડિસ્ટ્રિક્ટ વગેરે દ્વારા પાણી છોડવામાં આવતું હોય છે. એમની રજૂઆત છે એ સાપેક્ષમાં આજે પર જાણ કરીશું. જો રૂપેણમાં નિર્ણય આવશે તો એના આધારે કામગીરી. અગાઉ એમની કોઈ રજૂઆતો આપણી પાસે આવેલી છે? આ વર્ષે લેખિતમાં અત્યારે રજૂઆત આવી છે એમની. તાલુકાના બ્રાહ્મણવા ગામનો. હવે વાત રહી પાણીની સમસ્યાની, તો પાણીમાં કેવું છે કે જે જગ્યાએ પાણી ચાલુ હોય ત્યાં પાણી બંધ થતું નહીં અને જે જગ્યાએ ખેડૂતો પાણી માગે ત્યાં પાણી મળતું નહીં. આ જિલ્લામાં, તાલુકામાં 100% વરસાદ થયેલો છતાં પણ અમુક જગ્યાએ પાણી મળતું નહીં. આખા દેશની જીડીપી ખેડૂતો ઉપર ને પાણી પર આધારિત છે. પાણી માગવા માટે અહીંયા આવવું જ ના પડે. સરકારને પણ સમજવું પડે. મનમોહન સિંહે 60,000 કરોડનું દેવું એકી ઝાટકા માફ કરી દીધું. તો આ ખેડૂતોનો પ્રશ્ન, આવા નાના પ્રશ્નો માટે અહીંયા સુધી આવવું પડે એ બહુ શરમજનક વાત કહેવાય. એટલે આ વાત ભાજપ અને એના નેતાઓને સમજવાની ખૂબ જરૂર છે. જય હિન્દ. મારું નામ દિનેશભાઈ ચૌધરી, બ્રહ્મવાડા.